હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ મોનપા હેન્ડમેડ પેપરના બારામાં છે. જુઓ, આ મોનપા હેન્ડમેડ પેપર એ અરુણાચલ પ્રદેશની એક ઓલ્ડ હેરિટેજ આર્ટ છે. લગભગ 1000 વર્ષ જૂની આ હેરિટેજ આર્ટ છે. મોડર્ન સમયની અંદર આ ઓલ્ડ હેરિટેજ આર્ટ એ ધીરે ધીરે લુપ્ત થવા આવી હતી, પરંતુ જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનના કમિટેડ એફર્ટ્સના હિસાબથી આ ઓલ્ડ હેરિટેજ આર્ટને ફરીથી જીવંત કરવામાં આવી છે. અને એટલા જ માટે આ મોનપા હેન્ડમેડ પેપર ન્યૂઝમાં આવ્યા છે. સમજી ગયા? તો ક્વેશ્ચન આવશે તો આટલો જ આવશે કે મોનપા હેન્ડમેડ પેપર એ રિસન્ટલી ન્યૂઝમાં હતા, તો આ કયા સ્ટેટની એ ઓલ્ડ હેરિટેજ આર્ટ છે? તો અરુણાચલ પ્રદેશ તમારે ટિક કરી દેવાનું, રાઈટ? ધ આર્ટ ઓફ મેકિંગ મોનપા હેન્ડમેડ પેપર ઓરિજિનેટેડ ઓવર 1000 યર્સ અગો. એટલે કે આ પેપર, હાથથી જે પેપર બનાવવાની જે કલા છે, તો એ આજથી લઈને લગભગ 1000 વર્ષ પહેલાં ત્યાં ઓરિજિન થઈ હતી અરુણાચલ પ્રદેશમાં. એન્ડ ગ્રેજ્યુઅલી ધ આર્ટ બીકમ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અ લોકલ કસ્ટમ એન્ડ કલ્ચર ઇન ધ તવાંગ ઇન અરુણાચલ પ્રદેશ. એટલે કે અરુણાચલ પ્રદેશનું જે તવાંગ છે, તો ત્યાં આ આર્ટ એ ધીરે ધીરે શું કરવા લાગી, ત્યાંનું જે લોકલ કસ્ટમ અને ત્યાંનું જે કલ્ચર છે, તો એનો ભાગ બનવા લાગી. એન્ડ વન્સ ધી પ્રોડ્યુસ ઇન એવરી હાઉસ હોલ્ડ ઇન તવાંગ્સ, ધીઝ હેન્ડમેડ પેપર વોઝ મેજર સોર્સ ઓફ ધ લાઇવલીહુડ ફોર ધી લોકલ્સ. એટલે કે ત્યાંના જે લોકલ લોકો છે, તો એની માટે આ મોનપા હેન્ડમેડ પેપર છે, તો એક લાઇવલીહુડ એટલે કે જીવનયાપનનો એક સોર્સ તરીકે પણ આ કામ કરતું હતું. એના સિવાય ધ પેપર હેઝ અ ગ્રેટ હિસ્ટોરિક એન્ડ રિલિજિયસ સિગ્નિફિકન્સ એઝ ઇટ ઇઝ ધ પેપર યુઝ ફોર ધ રાઇટિંગ ઓફ ધ બુદ્ધિસ્ટ સ્ક્રિપ્ચર્સ એન્ડ હાઇમ્સ ઇન ધ મોનેસ્ટરીઝ. એટલે કે જે પણ મઠો હોય, મોનેસ્ટરીઝ એટલે કે જે મઠો હોય, તો એની અંદર જે બુદ્ધિસ્ટ સ્ક્રિપ્ચર છે અને જે હાઇમ્સ છે, એટલે કે પોએમ આપણે એને સાદી ભાષામાં કહીએ તો એ લખવા માટે આ જે મોનપા હેન્ડમેડ પેપર છે, તો એનો યુઝ થતો હતો. ને એટલા જ માટે આનું હિસ્ટોરિક અને જે રિલિજિયસ એટલે કે જે ધાર્મિક મહત્વ છે, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ એ ખૂબ જ વધારે છે. એન્ડ હાવેવર ધ હેન્ડમેડ પેપર ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ ડિસઅપિયર ઇન લાસ્ટ 100 years એન્ડ પ્રોમ્પ્ટિંગ ધ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન ટુ પ્લાન ધ રિવાઇવલ ઓફ ધીસ એન્શિયન્ટ આર્ટ. એટલે કે આ જે ઇન્ડસ્ટ્રી છે, તો એ ધીરે ધીરે લગભગ છેલ્લા લાસ્ટ 100 yearsમાં શું થવા આવી હતી, ડિસઅપિયર થવા આવી હતી, લુપ્ત થવા આવી હતી. પરંતુ જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન છે, તો એના આ એન્શિયન્ટ આર્ટને રિવાઇવ કરવાના જે એફર્ટ્સ હતા, તો એના હિસાબથી ફરીથી આ જે ઇન્ડસ્ટ્રી છે, તો એ રિવાઇવ થઈ છે. અને હવે ધીરે ધીરે આ ઇન્ડસ્ટ્રી ફરીથી અપિયર કરવા લાગી છે. ધ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન રિસન્ટલી કમિશન અ મોનપા હેન્ડમેડ પેપર મેકિંગ યુનિટ ઇન તવાંગ વિચ એમ્સ એટ રિવાઇવિંગ ધ આર્ટ. એટલે કે જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન છે, તો એને શું કર્યું છે, અરુણાચલ પ્રદેશનું જે તવાંગ છે, તો ત્યાં એક મોનપા હેન્ડમેડ પેપર મેકિંગ યુનિટ છે, એટલે કે પેપર બનાવવાનું જે યુનિટ છે, તો એને શરૂ કર્યું છે. અને આ ખાસ કરીને જે આર્ટ છે, તો એને રિવાઇવ કરવાના એટલે કે ફરીથી એને જીવંત કરવામાં ખૂબ જ વધારે હેલ્પફુલ થશે. એનો મકસદ જ એ છે, રાઈટ? તો આ ગુજરાતીમાં આપણે અહીંયા લખેલું છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે, રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો એ બેસ્ટ પરફોર્મિંગ સિવિક બોડીના બારામાં છે. તો જો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જે આંધ્રપ્રદેશનું જે વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એને બેસ્ટ પરફોર્મિંગ જે મ્યુનિસિપલ સિવિક બોડી છે, તો એનો અવોર્ડ એને આપ્યો છે. તો આ તમે યાદ રાખજો કે બેસ્ટ પરફોર્મિંગ સિવિક બોડી છે, તો એ કઈ બની છે, તો વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન બની છે. અને કોના દ્વારા આ અવોર્ડ આપવામાં આવશે, તો જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે, તો એના દ્વારા જે વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એને સિલેક્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 2019માં જે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન છે, તો એનું સૌથી સારું આઉટસ્ટેન્ડિંગ જે કોન્ટ્રીબ્યુશન છે, આઉટસ્ટેન્ડિંગ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, તો એ આ વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. અને એટલા જ માટે એને બેસ્ટ પરફોર્મિંગ સિવિક બોડીનો ટેગ આપવામાં આવ્યો છે. અને આ અવોર્ડને જાન્યુઆરી 2021માં આપવામાં આવશે, તો આપણી માટે ફાલતું છે. અને આંધ્રપ્રદેશ છે, ઓવરઓલ આંધ્રપ્રદેશ છે, તો એ બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટની કેટેગરીમાં 3જા સ્થાન ઉપર આવ્યું છે, તો આપણી માટે ફાલતું છે. જસ્ટ ખાલી એક ફેક્ટ તમે યાદ રાખજો કે બેસ્ટ પરફોર્મિંગ સિવિક બોડી છે, તો આનો અવોર્ડ કઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો છે, તો અમદાવાદને નથી મળ્યો, એ વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યો છે. આટલું તમે યાદ રાખજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો એ નામગઢના બારામાં છે. નામગઢ આપણે એને કહી શકીએ, અથવા તો નામગઢ પણ કહેવાય. હવે જો ખાસ કરીને આ જે નામગઢ છે ને, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, યુપીએસસી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ એક પ્રકારે ટ્રેડિશનલ એક વૈષ્ણવાઇટ મોનેસ્ટરીઝ છે. મોનેસ્ટરી એટલે તમે સમજો ને, મઠ. આસામની અંદર એક પ્રકારે વૈષ્ણવાઇટ જે સેક્ટ છે, તો એના આ મઠો છે, રાઈટ? એક પ્રકારે આ પ્રાર્થના ગૃહ એને આપણે કહી શકીએ, રાઈટ? ધ યુનિયન હોમ મિનિસ્ટર
Amit Shah distributed financial grant to 8,000 Namgad's traditional Vaishnavite monasteries in Assam under the Assam Darshan program. હવે જો એક આસામ દર્શન પ્રોગ્રામ છે એના તહેત આપણા જે યુનિયન હોમ મિનિસ્ટર છે તો એને શું કર્યું છે, લગભગ 8,000 જેટલા જે નામઘર છે તો એને શું કર્યું છે, ફાઇનાન્શિયલ ગ્રાન્ટ એટલે કે નાણાકીય સહાય એને પ્રોવાઈડ કરી છે. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણી માટે આ નામગઢ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આ નામગઢનો લિટરલી મિનિંગ શું થાય, પ્રેયર હાઉસ. એક પ્રકારે આ નામગઢ શું છે, એક પ્રેયર હાઉસ છે. એન્ડ આર પ્લેસ ઓફ ધ કોંગ્રેગેશન્સ વર્શિપ associated with the entire Assamese communities and Eka Sarana sect of Hinduism in particular that is native to Assam. હવે જો જે આસામ છે તો આસામની એન્ટાયર કમ્યુનિટી એટલે કે આસામના જેટલા પણ લોકો છે એના સિવાય આસામની અંદર હિન્દુઇઝમનો એક સેક્ટ જોવા મળે છે જેનું નામ છે એકા સરના સેક્ટ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એકા સરના સેક્ટ શું છે, તો હિન્દુઇઝમનો જે એક સેક્ટ છે અને આ પર્ટિક્યુલરલી મેઇનલી આસામની અંદર જોવા મળે છે. તો આ બધા લોકો માટે શું છે, એક પ્લેસ ઓફ વર્શિપ છે અને એટલે કે પ્રેયર હાઉસ છે, પ્રાર્થના કરવાનું ઘર છે, રાઈટ. એટલે ગૃહ છે એને આપણે કહી શકીએ. બિસાઇડ્સ ફોર્મિંગ ધ પ્રાઇમરી સ્ટ્રક્ચર યુઝ ફોર વર્શિપ. હવે જો અહીંયા એવું નથી કે ફક્ત પ્રાર્થના જ કરવામાં આવે છે. ક્યારેક આ લોકોનું મૂડ થઈ જાય તો આ લોકો પછી અહીંયા ડ્રામા પણ કરે છે, ડાન્સ પણ કરે છે અને માની લો કે કોઈ ગપ્પા મારવા હોય તો એ પણ કરે છે. એટલે કે મંડળો છે તો એ પણ અહીંયા ચાલતા હોય છે, તે તમે યાદ રાખજો. એન્ડ નામગર્સ વેર ઇન્ટ્રોડ્યુસ ઇન આસામ બાય ધી વૈષ્ણવાઇટ સેન્ટ દામોદર દેવા, મહાદેવા એન્ડ શંકર દેવા. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ શંકર દેવા છે એનું કોન્ટ્રીબ્યુશન આસામમાં જે આર્ટ એન્ડ કલ્ચર છે તો એની અંદર વધારે છે. હું તમને આજે ક્વેશ્ચન પૂછીશ, રાઈટ. તો જો જે વૈષ્ણવાઇટ સંત હતા આસામની અંદર જેમનું નામ છે દામોદર દેવા, પછી મહાદેવા, પછી ખાસ કરીને જે શંકર દેવા છે, તો આ બધા દ્વારા સાથે મળીને જે નામગઢ છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું આસામની અંદર. એન્ડ ફોર ધ આસામીઝ પીપલ્સ વેર દે કેન કલ્ચર એન્ડ પ્રેક્ટિસ નામ્સ મીન્સ ડિવોશનલ સોંગ. આ નામનો મતલબ શું થાય છે, ડિવોશનલ સોંગ એન્ડ ભક્તિ ઓફ ધ ગોડ, ડિવોશન, રાઈટ. તો એની માટે જે આસામ છે તો એની અંદર આ ત્રણેય દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. આ ગુજરાતીમાં આપણે લખેલું છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો. વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે છે ને સત્રિયા ડાન્સ વિશે ઇન્ફોર્મેશન આપો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે અને જીપીએસસીમાં મે બી આવ્યો હોય તો ખબર નહીં, બાકી આ 1-2 વર્ષમાં તો આવેલો નથી. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે આ સત્રિયા ડાન્સ વિશે, કે આની શરૂઆત ક્યારે થઈ હતી, કોના દ્વારા કરવામાં આવી હતી અને જે પણ એના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય, કઈ પર્સનાલિટી એની સાથે જોડાયેલી છે એ તમને ખબર હોવી જોઈએ. તો એના વિશે તમે આન્સર આપવાની કોશિશ કરો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પોર્તુલાકા લાલજીના બારામાં છે. પોર્તુલાકા લાલજી. હવે આ છે ને એક પ્રકારે સનરોઝ છે. આ એક પ્રકારે સનરોઝ છે અને ક્યાં જોવા મળે છે તો ઈસ્ટર્ન ઘાટમાં. બસ આટલું તમે નોટ ડાઉન કરી દેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ છે ને આ પ્રકારનો ક્વેશ્ચન યુપીએસસીમાં બની જવાનો છે. યુપીએસસીને આવું જ ગમે છે, સમજી ગયા. જે કોઈને ના ગમે યુપીએસસીને ગમે. પોર્તુલાકા લાલજી, તો આ એક પ્રકારે સનરોઝ છે અને આ કઈ જગ્યાએ જોવા મળ્યું છે તો ઈસ્ટર્ન ઘાટમાં, અને એમાં પણ આંધ્રપ્રદેશમાં જોવા મળ્યું છે, રાઈટ. અને ખાસ કરીને ધ પોર્તુલાકા લાલજી વોઝ ડિસ્કવર્ડ ઇન ધી પ્રકાશમ ડિસ્ટ્રિક્ટ ઓફ આંધ્રપ્રદેશ. એટલે આ ડિસ્ટ્રિક્ટ આપણે યાદ રાખવાની જરૂર નથી, ઈસ્ટર્ન ઘાટ યાદ રાખજો અને આંધ્રપ્રદેશ યાદ રાખજો. ઇટ હેઝ બીન નેમ આફ્ટર ધ લાલજી સિંઘ. હવે એક લાલજી સિંઘ હતા ને તો એ ખાસ કરીને જે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે તો એના એક બોટનિસ્ટ હતા, એમિનન્ટ પ્રખ્યાત બોટનિસ્ટ હતા અને એમના નામ ઉપર આ પોર્તુલાકા લાલજી એક સનરોઝ છે તો એનું નામ રાખવામાં આવ્યું છે. ધ સ્પીસીઝ હેઝ બીન પ્લેસ અંડર ધી ડેટા ડેફિશિયન્સ કેટેગરી ઓફ આયુષ્યન. યાદ રાખજો, આ જે સ્પીસીઝ છે તો એને આયુષ્યનની ડેટા ડેફિશિયન્ટ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. જે રીતે તમને ખબર હશે, વલ્નરેબલ આવે, એન્ડેન્જર્ડ આવે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ હોય છે, પછી એના સિવાય આપણે એક્સટિંગ ઇન વાઇલ્ડ ને આ બધું હોય છે ને, તો આ પ્રકારની કેટેગરી લિસ્ટ કન્સર્ન કેટેગરી હોય છે. તો એવી કોઈ કેટેગરીમાં નથી, આને ડેટા ડેફિશિયન્ટ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. તો આ પણ એક કેટેગરી છે. ડેટા ડેફિશિયન્ટ પણ આયુષ્યની એક કેટેગરી છે. એટલે કે આની ઉપર કોઈ પણ હજુ ડેટા અવેલેબલ નથી કે આની પોપ્યુલેશન કેટલી છે, કઈ જગ્યાએ અવેલેબલ છે, આવો કોઈ ડેટા એટલો બધો વધારે અવેલેબલ નથી. એટલા માટે આને આયુષ્યનમાં જે થ્રીટન સ્પીસીઝ છે તો એની ડેટા ડેફિશિયન્સ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. એન્ડ ધીઝ પ્લાન્ટ આર ફાઉન્ડ ઇન રોકી ક્રિવાઇસ એટ એન આલ્ટિટ્યુડ ઓફ 1800. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે આ જે પ્લાન્ટ છે તો મેઇનલી 1800 મીટરની ઊંચાઈ ઉપર, એટલે કે 1800 મીટરની હાઇટ ઉપર જોવા મળે છે. એન્ડ દે આર ક્લાસિફાઈડ અંડર ધ સનરોઝ કેટેગરી બીકોઝ દે ફ્લાવર ઇન બ્રાઇટ સનશાઇન. એટલે કે આને સનરોઝ કેટેગરીમાં શા માટે ક્લાસિફાય કરવામાં આવ્યું છે, કારણ કે આ જે બ્રાઇટ સનશાઇન હોય એટલે કે જે સૂર્યની ખાસ કરીને આપણે પ્રકાશ આપણે એને કહીએ તો એમાં શું કરે છે, આ જે પ્લાન્ટ છે તો એ ખાસ કરીને ફ્લાવરિંગ કરે છે, રાઈટ. અને એટલા જ માટે આને સનરોઝની કેટેગરીમાં આને શું કરવામાં આવ્યું છે, કેટેગરાઇઝ કરવામાં આવ્યું છે. એન્ડ ધ ફ્લાવર ઓફ ધી પ્લાન્ટ આર વેરી એટ્રેક્ટિવ એન્ડ શેલ હેવ અ હાઈ હોર્ટિકલ્ચર વેલ્યુ. એટલે કે આ જે ફ્લાવર હોય છે, ફૂલ હોય છે, આ પ્લાન્ટના જે ફૂલ હોય છે તે એકદમ એટ્રેક્ટિવ હોય છે અને આની હોર્ટિકલ્ચર વેલ્યુ છે તો ખૂબ જ વધારે હોય છે. એન્ડ દે બ્લૂમ બિટવીન ધ જૂન એન્ડ ફેબ્રુઆરી. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી કે કેટલા સમયમાં એ બ્લૂમ કરે છે, તો બધું ફાલતું છે. જૂનથી લઈને ફેબ્રુઆરી વચ્ચે બ્લૂમ કરે છે, આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ.
ખાલી છે ને આ આર્ટિકલને ડિસ્કસ કરવાનું મારે તમને એટલું જ કહેવાનું છે કે જો ક્વેશ્ચન આવશે તો અહીંયાથી જ ક્વેશ્ચન આવશે કે પોર્તુલાકા લાલજી આ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યું હતું. તો આ શું છે કે વાઇલ્ડ સન રોઝ છે અને જે ઈસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે. આનાથી વધારે કોઈ યુપીએસસી પણ ક્વેશ્ચન નહીં પૂછે, કારણ કે યુપીએસસીમાં અલ્ટિમેટલી જ્યારે 1 વર્ષ પતી જાય ને ત્યારે ઇન્ફોર્મેશનનો સોર્સ એટલો બધો વધી જાય ને કે આવા સિમ્પલ ક્વેશ્ચન પણ અઘરા લાગી જાય, રાઈટ. અને એટલા માટે કોઈ દિવસ જે ડિટેલમાં યુપીએસસી પૂછતી જ નથી, R&D કરાવતી જ નથી, રાઈટ. આ પ્રકારના જે અટપટા ક્વેશ્ચન હોય એકદમ સિમ્પલ ક્વેશ્ચન બની જાય, પણ એનો આન્સર તમે ત્યારે જ આપી શકો જ્યારે તમારી પાસે એના વિશે ઇન્ફોર્મેશન હોય. અધરવાઇઝ પછી તમારે તે ક્વેશ્ચન છે તો એને છોડવો જ પડે. આ જીપીએસસી તો ફાલતુમાં કરાવે છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ થાઉબલ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટના બારામાં છે. હવે આમાં પણ તમારે એટલું જ યાદ રાખવાનું છે, આને હું થાઉબલ પ્રોનાઉન્સ કરું છું અથવા તો તમારે થોબલ કરવું હોય તો એ પણ કરી શકો છો. આ થાઉબલ મલ્ટીપર્પઝ જે પ્રોજેક્ટ છે અથવા તો થોબલ ડેમ આપણે જેને કહીએ તો આ ક્યાં છે? મણિપુરમાં. જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે. અને આની માટેની જે ઓફિસ છે તો એને આપણા યુનિયન હોમ મિનિસ્ટર દ્વારા વર્ચ્યુઅલી એને ઇનોગ્યુરેટ કરવામાં આવી છે. તે આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, ત્યાં તમે જઈને બેસજો, ચા પાણી નાસ્તો કરજો. આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે? આ જે થાઉબલ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે તો એ મણિપુરમાં છે અને લગભગ 35,104 હેક્ટર એરિયાને પાણી પૂરું પાડશે. તો એ પણ આપણી માટે ફાલતું છે. આટલું જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ પ્રોજેક્ટ છે તો કયા સ્ટેટનો છે? તો મણિપુરનો છે. દેટ્સ ઇટ, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ રાજેન્દ્રન એના બારામાં છે, રાઈટ. હવે આ નામ બી અટપટું છે, આર્યા રાજેન્દ્રન. હવે જો આ જે છે ને તો એ ખાસ કરીને કેરલાનું જે તિરુવનંતપુરમ કોર્પોરેશન છે તો એના યંગેસ્ટ મેયર બન્યા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એટલે કેરલાની વાત છે, ઇન્ડિયા એઝ અ હોલની વાત નથી. ઇન્ડિયા એઝ અ હોલમાં ભાઈ એક બીજો છે, એનું નામ હું આપું છું. અત્યારે આર્યા રાજેન્દ્રન છે તો એ તિરુવનંતપુરમ જે કોર્પોરેશન છે તો એના યંગેસ્ટ મેયર બન્યા છે. અને અત્યારે લોકલ ઇલેક્શન થયા હતા અને એ આપણું બધું યાદ રાખવાની જરૂર નથી. અને આનો જે બોર્ન છે તો એ 1999માં આનો બોર્ન છે. અને ખાસ કરીને જે લોકલ ઇલેક્શન છે તો એમાં જીત થઈ છે અને યંગેસ્ટ મેયર ઓફ તિરુવનંતપુરમ કોર્પોરેશન ના બન્યા છે. અને જો જે ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ છે ને, વિશ્વમાં જે ગિનિસ રેકોર્ડ છે તો એ કોની પાસે છે? તો યુએસનો એક મેયર છે જેનું નામ છે મિશેલ સેશન. તો આ મિશેલ સેશન છે તો એ તો ખાસ કરીને લગભગ જુઓ ને 18 વર્ષની ઉંમરે જ 2005માં 18 વર્ષની ઉંમરે જ મેયરનો ટેગ એને મેયરનું જે પદ છે તો એ હાંસલ કરી લીધું હતું. તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કોની પાસે છે? તો મિશેલ સેશન પાસે છે. અને આ ખાસ કરીને યુએસએથી બિલોંગ કરે છે, રાઈટ. હવે કયું એની ખાસ કરીને કયા સિટીનું છે ને એ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી, રાઈટ. અને ઇન્ડિયામાં આપણે જોઈએ તો ઇન્ડિયામાં આની પહેલાં જે યંગેસ્ટ મેયર કોણ હતા? તો એ ખાસ કરીને રાજસ્થાનમાં જે ભરતપુર છે તો એમાં 21 વર્ષની ઉંમરે યંગેસ્ટ મેયર તરીકે સુમન કોલી છે તો એ યંગેસ્ટ મેયર બન્યા હતા અને 2009માં બન્યા હતા. રાજસ્થાનથી બિલોંગ કરતા હતા. બધું ફાલતું જ હોય એવું મને લાગી રહ્યું છે, પણ આ તો હવે જીપીએસસી છે તો મારે આવું ડિસ્કસ તો કરાવવું જ પડે. અધરવાઇઝ પછી આપણે જીપીએસસી લખે છે બરાબર કહેવાય નહીં, રાઈટ. સો ક્વેશ્ચન આવી જાય તો તમારો ક્વેશ્ચન છૂટવો ના જોઈએ. કદાચ આપણે જોઈએ ને તો ડીવાયએસઓના બધામાં થોડા ફેક્ટ પણ આવી જાય છે, તો થોડું તમે વાંચેલું હોય તો વાંધો ના આવે, રાઈટ. નોલેજ ક્યાંય વેસ્ટ જતું નથી. સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.